બ્રહ્મ સંબંધ મંત્ર એટલે નિવેદન મંત્રનું અનુસંધાન શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આજ્ઞા કરતા કહ્યું છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૈશય જનેહ નવરત્ન ગ્રંથમાં બીજા શ્લોકમાં આજ્ઞા કરી છે. અને હરિરાયજીએ પણ શિક્ષાપત્રમાં વારંવાર કહ્યું છે કે તમારે શક્ય હોય તો ભગવદીઓ સાથે મળીને પણ નિવેદન એટલે બ્રહ્મસંબંધ મંત્રનું અનુસંધાન તો જરૂરથી કરવું જોઈએ. આ જે બ્રહ્મસંબંધ મંત્રનો ભાવાર્થ છે એમાં કહ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણથી વિકુટ આપણે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિ માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ તેના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ હું તમારો છું. તો આ જે સમર્પણ એક વખત થાય છે પણ એ સમર્પણનું અનુસંધાન એ પણ આજ્ઞા છે કે કરવું શા માટે? તો કે ભાઈ સ્મૃતિ શક્તિ ઓછી છે કલયુગમાં, અને જ્યારે જીવને લૌકિકમાં જો વધારે સમય પસાર થાય અને આ જે છે બ્રહ્મસંબંધ, આજે પણ એવા કેટલા વૈષ્ણવ હશે કે જેને બ્રહ્મસંબંધના મંત્રની અને એના અનુવાદની સ્મૃતિ જ નથી. એટલે આ આજ્ઞા જ મહાપ્રભુજીની અને હરિરાયજીની એટલે હતી કે શું મળ્યું છે એ ભૂલાઈ જાય અને પછી જે સ્થિતિ થાય એ એટલે સાધારણ બીજા જીવો જેવા દેખાય. એ વખતે જ આપને વલ્લભને થાય કે તો પછી આ બ્રહ્મસંબંધ મેં આપ્યો એટલે એવું તો છે જ કે એમને લૌકિક ગતિ તો નથી જ થવાની, કેમ કે એ તો આપે સ્વયં આજ્ઞા કરી છે નવરત્ન ગ્રંથમાં, અને ઉપરાંત કૃષ્ણાશ્રય ગ્રંથમાં કહ્યું છે કે સૌ વૈષ્ણવો વતી ઠાકોરજીને કહ્યું છે કે આપનો આશ્રય જરૂરથી પ્રાપ્ત થશે. પરંતુ જે સ્થિતિમાં વૈષ્ણવોને જીવવું જોઈએ એ ન જીવી શકે, સાધારણ રીતે જીવી જાય, બીજા બધા મર્યાદા કે પ્રવાહી લોકોને જેવું જીવન જીવી જાય, તો એ શા માટે એવી રીતે દુઃખ વેઠે? એટલે જ બ્રહ્મસંબંધ મંત્રનું અનુસંધાનની આજ્ઞા છે કે જો આ અનુસંધાન રોજ થાય તો પછી એને સ્વરૂપનું જ્ઞાન પણ ઝટ થવા લાગે અને એને જે ચિંતા છે એ અર્થહીન લાગવા લાગે, જેને કોઈ લેવા દેવા જ નથી. કેમ કે એક વખત સમર્પણ થઈ જાય છે પછી એને ચિંતા કેવી રીતે હોય? જેમ કે મેં દ્રષ્ટાંતમાં કહ્યું હતું લૌકિક ભાષામાં કે પાવર ઓફ એટર્ની એક વખત કોઈ પણ એક બિઝનેસમેન છે એ પોતે બિઝનેસથી થોડોક સમય માટે કંઈક કારણથી અલિપ્ત થવા માગે છે પણ બિઝનેસ ચાલુ રાખવો છે, તો એના જે વ્યવહાર છે એ કરવા માટે કોઈ એક વ્યક્તિને જવાબદારી સોંપે એ વખતે એને જવાબદારીમાં કાયદાકીય રીતે પાવર ઓફ એટર્ની આપવી પડે, અને એ એટર્ની આપે સહી કરે એટલે પેલો માલિક ના થઈ જાય પણ એ બધું સંભાળે, એના વતી સહી કરવાનો અધિકાર ખરો, હા એ ચોક્કસ કરી શકે. એ પૈસાની લેવડ દેવડમાં ચેકોમાં સહી પણ એની ચાલે, ઘણું બધું કરી શકે, કશું બાકી ના રહે. પણ એ જે છે એ સોંપી દીધા પછી હવે એને નિશ્ચિંતા છે, પણ એ તો લૌકિકને સોંપ્યું છે એટલે એમાં કદાચ નિશ્ચિંતા કેવી રીતે હોય? પણ આપણને તો જે કૃપા થઈ છે એ તો સિદ્ધિ ગોવર્ધનનાથજીથી થઈ છે કે આ મંત્ર લખાણ પણ ગોવર્ધનનાથજીનું છે અને સમર્પણ પણ ગોવર્ધનનાથજીને કરવાનું છે. તો અહીંયા આપણને કઈ વાતની ચિંતા રહે કે આમાં ખોટું તો નહીં થાય ને, આમાં આપણે સોંપ્યું છે તો કંઈ વાંધો તો નહીં આવે ને? હવે આવું તો ભગવાન માટે તો થાય તો પછી તો એને તો પુષ્ટિજીવ કેવી રીતે ગણવો? અને જો આવી જ રીતે સત્સંગમાં કોઈ અનુસંધાન જ ન કરે અને જો પછી એ અર્થ વગરની ચિંતા કર્યા કરે તો એ તો જેને કહેવાય કે એ તો કેટલી હદ સુધી એ વ્યાજબી છે. કેમ કે આટલું બધું સમર્પણમાં જે કંઈ પણ આવ્યું અત્યારે આપણે જે બોલ્યા એ બધું જો ગોવર્ધનનાથજીને ચરણે હોય પછી ગોવર્ધનનાથજીનું સામર્થ્ય જ આપણે તો યાદ રાખવાનું રહ્યું ને. એટલે તો આ જે એક આ દોડ લઈએ છે જેથી આપણને સંપૂર્ણ દ્રઢતા થઈ જશે કે આપણે જ્યાં સમર્પણ કર્યું છે એમનું સામર્થ્ય કેટલું બધું છે, કે આપે જ આપના મુખથી કહ્યું છે, આપના મુખના શબ્દો છે આ દોડમાં કે પ્રતિજ્ઞા એક છે મારી, શરણાગતનો ભય હારી રે. પ્રતિજ્ઞા એક છે મારી, શરણાગતનો ભય હારી.
કરોડો જન્મના પાપો વાળો મારી સન્મુખ થાય, થાય મારી સન્મુખ થાય. કરોડો જન્મના પાપો વાળો મારી સન્મુખ થાય, થાય મારી સન્મુખ થાય. નાશ કરું હું પાપ બધાએ, નાશ કરું હું પાપ બધાએ, નિષ્પાપ એ થઈ જાય. પ્રતિજ્ઞા એક છે મારી, શરણાગતનો ભય હારી રે. પ્રતિજ્ઞા એક છે મારી, શરણાગતનો ભય હારી. કરુણા સાગર દીન દયાળુ ભક્ત વત્સલ મુજ નામ. કરુણા સાગર દીન દયાળુ ભક્ત વત્સલ મુજ નામ. બિરદ મારા જાણીને ભક્તો, બિરદ મારા જાણીને ભક્તો રાખે હૈયામાં હામ. પ્રતિજ્ઞા એક છે મારી, શરણાગતનો ભય હારી રે. પ્રતિજ્ઞા એક છે મારી, શરણાગતનો ભય હારી. પુષ્ટિ જે જીવ સામો આવ્યો પાછો કદી નહીં જાય, જાય પાછો કદી નહીં જાય. આ ગોવર્ધનનાથજીનું પણ છે, બ્રહ્મ સંબંધ થયો ને. દૈવી જે જીવ સામો આવ્યો પાછો કદી નહીં જાય. મારે પગથિયે પગ ધર્યાથી, મારે પગથિયે પગ ધર્યા પછી મારો એ કહેવાય. પ્રતિજ્ઞા એક છે મારી, શરણાગતનો ભય હારી. આ જ વાત અલગ અલગ ટૂંકથી સમજવી હોય તો પહેલા કરોડ જન્મના પાપ વાળો એટલે કે દૈવી જીવનો બ્રહ્મ સંબંધ થયો પછી એને બ્રહ્મ સંબંધ થયા પહેલા અને એ સિવાયના 1 કરોડ જન્મના પણ પાપો હોય, પણ એ નાશ કરવાનું સામર્થ્ય પ્રભુમાં તો હોય જ ને. કેમ કે પ્રભુ તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સર્વ સામર્થ્ય યુક્ત છે, એટલે આ તરત જ નિષ્પાપ કરે છે. પણ એના માટે સતત શું આપણે સ્મરણ કરવાનું છે? કરુણા. બીજી ટૂંક, કરુણા સાગર દીન દયાળુ ભક્ત વત્સલ મુજ નામ. બિરદ મારા જાણીને ભક્તો, બિરદ મારા જાણીને વૈષ્ણવો રાખે હૈયામાં હમ. એટલે કે પ્રભુના ગુણ આપણે જ્યારે ગઈએ ત્યારે જ આપણને પ્રભુના કરુણા સાગર દીન દયાળુ ભક્ત વત્સલતાનો અનુભવ થાય. આપનું નામનો મહિમા અને બિરદ મારા જાણી, એટલે પ્રભુનું જે બિરદ છે એ તો એમના સત્સંગથી પ્રાપ્ત થાય ને. એટલે જ સત્સંગ કરવો કે જેથી પ્રભુનું બિરદ સમજાય કે ના, પ્રભુનું બિરદ છે એવું છે કે જવા નહીં દે. પ્રભુનું બિરદ કોઈ દિવસ જાય? શ્રીજીને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. વલ્લભને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. જેની સુરતા શ્રીનાથજીને સાથ વદે વેદવાણી રે. જેની સુરતા શ્રીનાથજીને સાથ વદે વેદવાણી રે. એટલે પ્રભુના બિરદનો પણ લાભ લેવો હોય તો પણ સત્સંગ જરૂરી. જો આ બધું ના કરીએ સત્સંગ અને ખાલી લૌકિકમાં પડી જઈએ તો પછી વિસ્મૃતિ થઈ જાય કે પ્રભુ તો આપણા સર્વ પાપ બાળીને બેઠા છે. હવે આપણે લાભ લેવાનો છે, ખરો લાભ જ આ છે જે આજે આવ્યો સર્વોત્તમજીનું નામ સ્વાર્થજી એમ કરીને આવ્યું છે. એમાં આપણે કહ્યું ને કે વલ્લભના સેવકોમાં કયા સેવકો વલ્લભને પ્રિય લાગે છે? તો ગોકુલનાથજીએ કહ્યું કે જે પોતાનો સ્વાર્થ છોડી અને સેવા વિરોધી જે કંઈ કામ છે એ છોડી દે છે અને માત્ર મહાપ્રભુજીની સેવામાં
જે રત રહે છે અને ભજનમાં અને સેવામાં એમ કરીને આપણે આજે જે વાત કરી 3 કે 4 એ મહાપ્રભુજીને પ્રિય છે. એટલે ખરેખર તો કરવા જેવું જો કામ વલ્લભ ભજન છે. આપે સુખને આરામ વલ્લભ ભજન છે. અંતરની અશાંતિ કાઢીએ નાખે શાંતિ આંઠોએ જામ વલ્લભ ભજન છે. અને વલ્લભ બતાવે છે રાહ કલ્યાણનો બાળે પાપો તમામ શ્રીજી ભજન છે. એટલે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના સર્વોત્તમજીના નામમાં પણ આજે આ જ વાત આવી કે બીજા બધા કાર્યો છોડી અને મુખ્ય જે છે એ આ જ છે વલ્લભનું સેવા અથવા તો ઠાકોરજીની પધરાયા હોય તો ઠાકોરજીની સેવા એ વલ્લભને પ્રસન્ન કરવા માટે એટલું પૂરતું છે. અને સત્સંગ અને ભજન તો એ જ સિવાય બધું છોડી દે એ છોડવું એ એમ કે સાચો લાભ છે આ જે બ્રહ્મસંબંધ થયા પછીનો. પણ જો નથી છોડી શકતા તો પછી એ લૌકિક જેવું જીવન જીવી અને છેવટે તો લૌકિક જેવું જ મૃત્યુ થાય છે. પરંતુ દૈવી જીવ છે ને લીલામાં પહેલા હતા અને આપે ગોર્ધનનાથ જે સંભાળ્યા છે ને પછી તો એમને લીલા પ્રાપ્તિ થવાની થવાની અને થવાની. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો. શ્રી વલ્લભાધીશ કી જય હો. ગોવિંદ ઘાટ કી જય હો.